નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું તારીખ 24 જાન્યુઆરી 2024 ગુજરાત રોજગાર સમાચારમાં આપેલા MCQ વિશે. પહેલો પ્રશ્ન છે, હોર્ની બિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તમારો આન્સર છે નાગાલેન્ડ. બીજો છે, જૂનાગઢ જિલ્લામાં આવેલું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તમારો આન્સર છે ચંદ્રગુપ્ત મૌર્ય. ત્રીજા નંબરનો પ્રશ્ન, લંડનમાં ઇન્ડિયા હાઉસ કોણે બનાવેલું? તમારો આન્સર છે શ્યામજી કૃષ્ણ વર્મા. ચોથા નંબરનો પ્રશ્ન, ભારતના અને રાજ્યના એકત્રિત ફંડની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આવેલી છે? તમારો આન્સર છે 266. પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય આવક અંદાજ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તમારો આન્સર છે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ઉચ્ચતમ ન્યાયાલયને પોતાનો ફેસલો અથવા હુકમની પુનઃ વિચારણા કરવાની સત્તા છે. આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે? તમારો આન્સર છે 137. રસાયણ વિજ્ઞાન મુજબ દ્રાવણના કેટલા પ્રકાર છે? તમારો આન્સર છે 3. આઠમા નંબરનો પ્રશ્ન, સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઈની સમાધિ ખાલી જગ્યા નામથી ઓળખાય છે? તમારો આન્સર છે અભય ઘાટ. નવમા નંબરનો પ્રશ્ન, અસાઈ ઠાકર કઈ કળા સાથે સંકળાયેલા હતા? તમારો આન્સર છે ભવાઈ. સુગમ સંગીતના વિવિધ પ્રકારો પૈકી તેવારમ સંગીત કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તમારો આન્સર છે તમિલનાડુ. 11મા નંબરનો પ્રશ્ન, પ્રસિદ્ધ નવલકથા પૃથ્વી વલ્લભ કૃતિ કોની છે? તમારો આન્સર છે કનૈયાલાલ મુનશી. 12મા નંબરનો પ્રશ્ન, બંધારણનો કયો અનુચ્છેદ પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાની મંજૂરી આપે છે? તમારો આન્સર છે 21. 13મા નંબરનો પ્રશ્ન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તમારો આન્સર છે પણજી. 14મા નંબરનો પ્રશ્ન, બહુજન હિતાય બહુજન સુખાય કોનો મુદ્રાલેખ છે? તમારો આન્સર છે ઓલ ઇન્ડિયા રેડિયો. 15મા નંબરનો પ્રશ્ન, ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર કોની રચના છે? તમારો આન્સર છે રાજેન્દ્ર શાહ. 16મા નંબરનો પ્રશ્ન, અયોધ્યા રામ મંદિરની સ્થાપત્ય શૈલી કયા પ્રકારની છે? તમારો આન્સર છે નાગર શૈલી. 16મા નંબરનો પ્રશ્ન, અયોધ્યા નજીક વહેતી પવિત્ર નદીનું નામ શું છે? તમારો આન્સર છે સરયુ નદી. 18મા નંબરનો પ્રશ્ન, રામ મંદિર સંકુલ કેટલી એકર જમીનમાં આવેલું છે? તમારો આન્સર છે 70 એકર જમીનમાં આવેલું છે. 19મા નંબરનો પ્રશ્ન, ભારતના
નિયંત્રક મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે? તમારો આન્સર છે રાષ્ટ્રપતિ. 20મા નંબરનો પ્રશ્ન. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર હિન્દને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો છે? તમારો આન્સર છે અનુચ્છેદ 343. 21મા નંબરનો પ્રશ્ન. ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જળ કુંડળી તરીકે ઓળખનાર કોણ હતા? તમારો આન્સર છે કનૈયાલાલ મુનશી. 22મા નંબરનો પ્રશ્ન. લેખાનું દાન અને વચગાળાના અંદાજપત્ર વચ્ચે શું ભેદ છે? તમારો આન્સર છે ફક્ત 2. લેખાનું દાન સરકારના અંદાજપત્રના ખર્ચ સાથે સંબંધિત છે, જ્યારે વચગાળાના અંદાજપત્રમાં ખર્ચ અને વસૂલી બંને સમાવિષ્ટ હોય છે. 23મા નંબરનો પ્રશ્ન. ભારતીય બંધારણના 17મા ભાગમાં કયા વિષયની સમજણ આપવામાં આવી છે? તમારો આન્સર છે ભાષાઓ વિશે. 24મા નંબરનો પ્રશ્ન. ભારતીય બંધારણના 7 મૂળભૂત અધિકારોમાંથી કયા અધિકારોને અલગ કરી મૂળભૂત અધિકારોમાંથી કમી કરવામાં આવ્યો છે? તમારો આન્સર છે મિલકતનો અધિકાર. 25મા નંબરનો પ્રશ્ન. બંધારણની ઇલાજોની અંતર્ગત પરમાદેશ માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ વાપરવામાં આવે છે? તમારો આન્સર છે 26મા નંબરનો પ્રશ્ન. ભારતના રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે છે? તમારો આન્સર છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ. 27મા નંબરનો પ્રશ્ન. ભારતના બંધારણ પ્રમાણે ન્યાયાધીશની જગ્યાઓ માટેની લાયકાત કઈ નથી? તમારો આન્સર છે તેમની ન્યાયાધીશની તરીકેની નિવૃત્તિની વયમર્યાદા 62 વર્ષની છે. 28મા નંબરનો પ્રશ્ન. કૃષિ, શિક્ષણ અને આરોગ્ય વિષયક બાબતો કઈ યાદીમાં સમાવિષ્ટ છે? તમારો આન્સર છે રાજ્ય યાદી. 29મા નંબરનો પ્રશ્ન. બંદર, પાસપોર્ટ તેમજ વસ્તી ગણતરી જેવી બાબતો કઈ યાદીમાં સ્થાન ધરાવે છે? તમારો આન્સર છે કેન્દ્ર યાદી. 30મા નંબરનો પ્રશ્ન. સુરેન્દ્રનગરમાં કઈ નદીના કિનારે વસેલું છે? તમારો આન્સર છે ભોગાવો નદી. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને